આવકવેરા વિભાગ દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ અને દરોડા ઓપરેશન દરમિયાન પૂર્વ કચ્છના વેપારી મથક ગાંધીધામ ખાતેથી એક અત્યંત ગંભીર અને દેશવ્યાપી તાર ધરાવતું કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ સપાટી પર આવ્યું છે. દેશવ્યાપી તપાસના તાર ગાંધીધામની જાણીતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીઓ સુધી લંબાતા આખરે આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે 4 સીએ સહિત કુલ 9 વચેટિયાઓ અને નાણાકીય ખેલંદાઓ સામે 804.30 કરોડની છેતરપિંડી અંગેની સત્તાવાર ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગાંધીધામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વચેટિયાઓની સિન્ડિકેટ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનું ભોપાળું બહાર આવ્યું છે. વર્ષ 2021 થી 2026 દરમિયાન વિવિધ કંપનીઓના પ્રમાણપત્રોના ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આવકવેરા વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ મારફતે વચેટિયાઓએ આર્થિક લાભ મેળવી કંપનીઓને 804.30 કરોડનો ગેરકાયદે આર્થિક ફાયદો કરાવી આપી સરકાર સાથે મોટું કપટ આચર્યું છે. આ મામલે આવકવેરા વિભાગના નિખિલ શાંતિલાલ પાટીદારની ફરિયાદના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સીએ પુનિલ કુમાર દાન, સીએ નિખિલ મિશ્રા, સીએ રાહુલ સાધુ, કરણ અગ્રવાલ, રવિન્દ્ર કેલા, પ્રવીણ જૈન, શૈલેન્દ્ર શહેરાવત, આલોક મિત્તલ અને અજયકુમાર અખાની સહિતના આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાને વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ જે રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.